જય બોલો દશામાની જય બોલો જે થવાની હોય તે થાય દશામાની જય બોલો જય બોલો દશામાની જય બોલો જય બોલો દશામાની જય દશામાની મૂર્તિ લઈને આમ ક્યાં જાવ છો બધા? અરે બેન, આજ છે અમા અને આજથી દશામાના વ્રત ચાલુ થઈ જાય છે. અમે બધા મંદિરે જાય છીએ માં દશામાને પૂજવા અને એમની આરતી કરવા, ભક્તિ કરવા. આ દશામાના વ્રત રહેવાથી શું ફાયદો? અરે બેન, આપણે હાસા દિલથી માં દશામાના વ્રત રહી અને ભક્તિ કરીને તો આપણા ઘરમાં ધન આવે, સુખ રહે, શાંતિ રહે અને માં દશામાં બધાય દુઃખ હરી લે. તો પૂજારી બાપુ, મારે મોટું જબરું દુઃખ છે. મારા લગ્ન થયા ને એના 10 વર્ષ થયા તોય મારે સંતાન નથી થતો. તો હું દશામાના વ્રત રહું તો મારે સંતાન થશે? અરે બેન, તમે હાસા દિલથી માં દશામાના વાર રીશો અને એમની ભક્તિ કરશો ને તો સંતાન થશે, જરૂર થશે. માં દશામાએ કેટલાય વંજાને દીકરા આપ્યા છે, સંતાન આપ્યા છે. તો મને આપશે ને? હા હા. તો આ દશામાના વ્રત રહેવામાં શું શું જોઈ? અરે બેન, દશામાના વ્રત રહેવામાં શું કરવું પડે હું તમને આખી વાત કરું. સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાનું અને પછી માં દશામાને પૂજી લેવાનું અને બપોરે વાર્તા સાંભળીને બપોરે ફરાર કરી લેવાનો, સાંજે એકટાણું કરી લેવાનું. આવી રીતે 10 દિવસમાં દશામાના વાર રહેવાના. છેલ્લા દિવસે જાગરણ કરવાનું. આવી રીતે આપણા વ્રત પૂરા થઈ જાય. તો હું અત્યારે જ થાળી લઈને મંદિરે આવું છું. હા, જાવ જાવ. હાલો ભક્તો, આપણે ધૂન ચાલુ કરો. જય બોલો દશામાની જય બોલો જય બોલો દશામાની જય બોલો જે થવાની આ મારે નોકરીએ મોડું થાય છે ને મારી ભાઈ સવારની છા વહી જઈ હોય. ઝટ આવે તો ટિફિન કરી દે ને તો ફટાફટ હું નોકરી હાલ્યો જાઉં. અલી હાંભરે ટિફિન થયું હવે? ક્યાં રૂની શું કરતી મારો રામ જાણે. ક્યાં જઈતી અત્યાર લગી? એ દુકાને જઈતી અને અહીંયા ગામના માણા આયલા જતા હતા દશામાની હાંડી લઈને. તે અહીંયા ભૂવા હતા ને એને મને એમ કીધું કે તું દશામાના વાર રહીશ ને તો કે તારા ઘરમાં છે ને સુખ શાંતિ આવશે. હવે ભાઈ આપણે સુખ શાંતિ નથી જોઈતી, આટલું બધું તો છે. હવે શું જરૂર છે તારે? પણ આપણા લગ્ન થયા એને 10 વર્ષ થયા તોય આપણે એક છોકરો થયો. એ મારી વાત સાંભળ, ડોક્ટરે ચોખ્ખું મને કીધું છે કે તમારી વહુને કોઈ દી સંતાન નહીં થાય તો પછી વાત પૂરી થઈ જાય. આ દશામાં કાંઈ કરી ન દે ભાઈ. એ ગામના બધા નવરા છે, આપણે નવરા નથી. તું સાની માનીની ટિફિન કર, મારે નોકરીએ મોડું થાય તારું ડોવું. પણ રેવા દ્યો ને વાર. નથી રેવા કીધું ને, અંદર જા. દશામાં તને કાંઈ નહીં બધવી દે. ઉપડી આલી અતારમાં લે. આ ગામ નાય નવરા મુઆ બયું ને બગાડે શું. ફટાફટ બનાય. એ સાબરાને અમે આવી અને મારા દશામાને રોચા મારા રત રે આવેલ સાબરા રે સાબરાને અમે આવી અને મારા દશામાએ રોચા રત રે આવેલ સાબરા એ આવેલ સાબરા બોલો દશામાતની જય. સાંભળો ભક્તો, આવી ગયું છે માં દશામાનું મંદિર. જય માં દશામાં, જય માં દશામાં. સાંભળો ભક્તો, આજથી દશામાના વાર ચાલુ થઈ ગયા છે અને આપણે 10 દિવસ માં દશામાની ધૂન આપણે આ દશામાના મંદિરે જ ગાવાની છે. તો બધા અહીંયા બેસી જાઓ, અહીંયા બેસી જાઓ. સાંભળો ભક્તો, 5 ધૂન ગાવ પછી દશામાની આરતી આપણે કરી નાખી પછી બધા પોતપોતાના કામે જાઓ. હાલો કરો, ધૂન ચાલુ કરો, ધૂન ચાલુ કરો. જય બોલો દશામાની જય બોલો જય બોલો દશામાની જય બોલો જે થવા
કોનો ફોન આવ્યો? હા કમિશનર સાહેબ, બસ નીકળું જ છું ઘરેથી. એમાં એવું છે કે ભાઈએ થોડુંક મોડું કરી નાખ્યું ટિફિન કરવામાં. સમજ્યા? હા આવું ભલે. અલે અશા ઉપડી તું થારી લઈ? પૂજવા જાઉં છું. તને ના નથી પાડી કે તું અહીં ગામના વાદ્યા સાઈડમાં તોય જાસ? પણ જવા દ્યો ને. અલી નથી જાવું, ના પાડીને એ દશામાં તને કાંઈ નહીં બચવી દે. સોટી સોતે ખાવાનું કરીને અતારમાં. પણ પૂજીને આવીને પછી રાંધી નાખીશ. નથી જાવું, ના પાડીને. મારે ટિફિન જોઈ, મારા સાહેબના ફોન ઉપર ફોન આવે છે. અરે પોલીસ વાળા, રેવા દે, રેવા દે, એ કહું છું, રેવા દે, રેવા દે. સાની માની ખાવાનું કરીને દશામાં વારીની થઈ જાય હો અતારમાં. એ એવું કયો માં, તમને દશામાં નડશે. મને નડશે આ અતારમાં મારા દીકરાની નહીં હારે. તને તો નાખવી જ પડે. વેતી નહીં થા ખાવાનું કર. મને નડશે લે. એવી દશામાં આવ્યું હતર નડી જાય. કાંઈ ન થયું ભાઈ. ઉતાવળ રાખજે. હું અહીંયા કઈડી ગયું? આ હે અહીં ક્યાં હોતન? અરે બાપરે, આ ખબર પડતી ઉપડી. ઓય બાપા, એ ખામતું આ શું થવા માંડ્યું મને? ઓય બાપા, એ બાપ રે બાપ. ઓય વાળી, અલી હું કહું છું આબર તો આયા મને કઈ થવા માંડ્યું. અલી આ દોડ ગાયન કા બાપા. ઝડપ પોલીસ વાળા, ઝડપ. કેવું તને તડપાવી? હા 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 હા. ઓય બાપા, અલી બારી યાર મને આ શું થઈ ગયું? ઓય બાપા, આ દોડ. આ તમને શું થઈ ગયું? શી ખબર, આવું મને હું કામ થયું? જો હું તમને કહેતી હતી ને કે દશામાં નું અપમાન ન કરો તોય કર્યું ને એટલે દાવું થયું. તો હવે હું કરવું મારે? હવે એક કામ કરો, કાયકા દશામાં હાલો અને દશામાને માફી માંગી લ્યો. હાલ ફટાફટ. એ દશામાં માફ કરી દો. જય બોલો દશામાની જય બોલો. જે થાવાની હોય તે થાય દશામાની જય બોલો. જય બોલો દશામાની જય. ઉધારી બાપા, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ જાય. મેં મારી વહુને દશામાના વ્રત ન રહેવા દીધા અને બહુ જ મારી. તો પછી મને આમ જોવું આવું બધું થઈ ગયું. મને માફ કરી દો. અરે મૂર્ખા, આવું કરાય? આવી ભૂલ કરાય? માફી અમારી પાસે શું માંગે? માફી માંગમાં દશામાં પાસે ઈ તને માફ કરશે. એ દશામાં મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ જાય. મારી વાવ વરત રહેતી હતી, એને રહેવા ન દીધી અને તમારું અપમાન કર્યું. મને માફ કરી દો. માફ અને તને કરું, કદાપી નહીં, કદાપી નહીં. અરે બાપરે ભક્તો, દશામાં તો બહુ જ ક્રોધિતમાં લાગે છે અને એમ માફ નહીં કરે. એક કામ કરો, આપણે બધા ભક્તો માતાજીને રૂજાવી. હે માં દશામાં, સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. માં માવતર કમાવતર ન થાય. માં આને માફ કરી દે, માં માફ કરી દે. આ તો મારા ભક્તો કહે છે ને એટલે તને માફ કરું છું. જા તને માફ કર્યો. એ ભક્તો, મને દશામાએ માફ કરી દીધો. બોલો દશામાની. એ દશામાં મને માફ તો કરી દીધો, પણ આ પીડા હવે સહન નથી થતી. માં, મને માફ કરી દો, ના મટાડી દો માં. હવે આવી કોઈ ભૂલ ન કરતો. જા હું તને હતો એવો કરું છું ને, હતો એવો કરું છું ને, હતો એવો કરું છું ને. દશામાએ મને હાજો કરી દીધો. બોલો દશામાની. જય. એ દશામાં હવે આવી ભૂલ હું કોઈ દી નહીં કરું અને મારી વહુને છે ને વાર રહેવાની હા પાડીશ અને હારે હારે હું વાર રહીશ. ભક્તો, હવે તમે ધોઈને ગાઓ. મારે દશામાની ભક્તિ કરવી છે અને એના વાર રહેવા છે. એ ભક્તિ કરવી, મારે ભક્તિ કરવી. દશામાની ભક્તિ કરવી. ભક્તિ કરવી, મારે ભક્તિ કરવી. દશામાની ભક્તિ કરવી. એ પરસો પૂરો માએ પરસો પૂરો. યા પોલીસ વાળાને પરસો પૂરો. પરસો પૂરો માએ પરસો પૂરો.
બોલો દશા માતની જય